જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત। મિત્રો, આજે ધૂળેટીના દિવસે વલસાડના લોકો તિથલ બીચ પર ધૂળેટીનું પર્વ રંગોનો ઉત્સવ મનાવવા આવતા હોય છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બહુ જ બધા લોકો તિથલ બીચ પર દરિયાના પાણીમાં ધૂળેટીના જે તહેવારની છે મજા લેતા હોય છે। લોકો ગ્રુપમાં પણ આવીને અહીંયા સેલિબ્રેશન કરતા હોય। તો મિત્રો, આપ જોઈ શકો છો એ પ્રમાણે લોકો ગ્રુપમાં પણ આવીને ધૂળેટીની મજા લેતા હોય છે। અહીંયા બપોરના સમયે ઘણા બધા લોકો ભરતી આવવાનો ટાઈમ હોય છે, એટલે ઘણા બધા લોકો બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યાના ટાઈમમાં અહીંયા દરિયા કિનારે ધૂળેટી રમવા આવતા હોય છે। આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા દરિયા કિનારે ખાવા પીવાની પણ બધી ચીજ વસ્તુઓ મળી શકતી હોવાથી લોકો અહીંયા આવીને બેસીને આરામ કરતા હોય છે। આપ જોઈ શકો છો અહીંયા ખાવા પીવાનું ભજીયા, ચાઇનીઝ, કોલ્ડ ડ્રિંક્સ ઘણી બધી વસ્તુઓ આપને મળી શકે છે। તિથલ બીચ વલસાડ રેલવે સ્ટેશનથી માત્ર 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે અને ધૂળેટીમાં આપને અહીંયા કલર અને પિચકારીઓ પણ મળી રહે છે। તો આપ ખાલી હાથે આવો તો પણ અહીંયા ધૂળેટીનું સેલિબ્રેશન કરી શકો છો। મિત્રો, અહીંયા કેમલ રાઇડિંગ અને હોર્સ રાઇડિંગ પણ થતું હોય છે, તો નાના બાળકોને એમાં પણ મજા આવતી હોય છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો એ રીતે અહીંયા તિથલ બીચ પર પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। નાના છોકરાઓ માટે જમ્પિંગ અને એ બધી વ્યવસ્થા પણ અહીંયા સારી છે, તો છોકરાઓ એમાં પણ રમત રમી શકે છે।